સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ડિંડોલી નવા ગામના રામદેવનગર વિસ્તારમાં ધીરજસિંહ રાજબહાદુરસિંહ રાજપૂત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં સની વિજય ચૌહાણ, અતુલસિંહ બિહારી અને સોનુ ઉર્ફે સોની મનોજ વર્માએ ધીરજસિંહને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત થયું હતું। આ ઘટનાને લઈ અભયરાજ આધ્યા પ્રસાદ રાજપૂતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે 2 આરોપીઓ સોનુ ઉર્ફે સોની મનોજ વર્મા અને સની વિજય ચૌહાણને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ ડિંડોલી પોલીસ મથકમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને હાલ પોલીસ દ્વારા બંનેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય આરોપી અતુલસિંહ બિહારીને પકડવા માટે શોધખોળ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।